ખાસ કરીને પાસના કાર્યક્રમો પર પોલીસ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, માર મારવામાં આવ્યો છે, જેને લઈને પાસની ટીમ પણ અત્યારે અહીં પહોંચી છે. શું કહેશો, આગળની રણનીતિ કેવા પ્રકારની રહેશે? રણનીતિમાં તો તમને એવું જ કહીશ કે અમે પણ હિન્દુસ્તાની છીએ, કોઈ આતંકવાદીઓ નહીં. તો પહેલી વાત તો એ કે જ્યારે નરેન્દ્રભાઈ મોદી કે કોઈ પણ એના નેતાઓના કોઈ કાર્યક્રમ હોય ને ગુજરાતમાં એમનું આગમન હોય ત્યારે અમને બધાને નજરકેદ કરવામાં આવે છે, અમને કસ્ટડીમાં લેવામાં આવે છે. ત્યાં સુધીની પણ અમે ચલો સમજીએ કે એ લોકોને ડર છે અમારાથી, કે અમે એને જે સચ્ચાઈના સવાલો પૂછવાના છીએ એ સવાલોના જવાબ એમની પાસે નથી એટલા માટે. પરંતુ આજ તો એને અમારા 10 થી 15 ભાઈઓને ઢોર માર મારવામાં આવ્યો છે. અને ચોક્કસ રીતે કહું છું કે આ ઢોર માર એ સરકારના ઇશારે મારવામાં આવ્યો છે અને પોલીસ તંત્ર એનું ભાન ભૂલ્યા છે. તો આ તમારા માધ્યમ દ્વારા મારે પોલીસ તંત્રને પણ કહેવાનું છે કે આ માર તમે 10 ભાઈઓને નહીં પરંતુ એ સ્વતંત્ર હિન્દુસ્તાનીઓને માર્યો છે. ઇન્કલાબ જિંદાબાદના નારા સાથે અમે પણ સવિનય કાનૂન ભંગ કરી અને તમને પરચો બતાવીશું કે હિન્દુસ્તાનની તાકાત શું છે. એટલે કહેવાનો મતલબ એક જ છે કે આ જે 10 ભાઈઓને માર્યા છે, આ 10 ભાઈઓની પાછળ પૂરા ગુજરાતમાં આંદોલનો છેડાશે, જેલ ભરો આંદોલન થશે, રસ્તા રોકો આંદોલન થશે, ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન થશે. પરંતુ અમે અમારો અવાજ છે એ દબાવવા નહીં દઈશું. બુલંદ અવાજ અમે લડતા રહીશું અને સરકારને પણ કહીશું કે કોઈ પણ તંત્રને બાનમાં લઈને તમે જીતી નહીં શકો. ખાસ કરીને જે પ્રમાણે પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો છે, આપની કેવા પ્રકારની તેમાં માંગણી રહેશે? પોલીસ તંત્ર દ્વારા જે માર મારવામાં આવ્યો છે એનો કોઈ અધિકાર નથી કે કોઈ પણ ને ઉપર હાથ ઉઠાવી શકે, છતાં પણ ઉઠાવ્યા છે. તો એટલા માટે અમારી ચોક્કસ રીતે માગણી એવી છે કે જે પણ અધિકારીઓએ માર માર્યો છે અને જે પણ આમાં સંડોવાયેલા છે તમામના પટ્ટા ઉતરી જવા જોઈએ. એ લોકો ઉપર પણ સખ્તમાં સખ્ત કાર્યવાહી થવી જોઈએ. એના માટે અમે હાઈકોર્ટથી લઈ અને સુપ્રીમ કોર્ટ સુધી લડવા તૈયાર છીએ. મિનિસ્ટરોથી લઈ અને પંચાયતના નાના એવા સરપંચ સુધી લડવા તૈયાર છીએ.